જોગા હજુ તો નમણા વાળતા હોય પાછા. હેડ ભાઈ હોયથી ચલુભા ખરેખર અમે વિચાર્યું નતું એવું તમે આ તમારું કામ કર્યું બરોબર, પણ હવે તમે અમારું કામ કરશો પાછા. તમારે પરોડ તો ખાતે થાય પણ તમાર મકાન સુધીની જવાબદારી હવે અમારી. હા સરપંચ વગર છે મેળ પડશે હવે. અરે સરપંચ તો મકુજી દોડે હવે આવી જ ગયા છે, એની મીટિંગ કરવી જ છે હવે. કટક રાખજો. આ કોઠી હવે મફુજી જ પહેરશે. અને કાકા હજુ એક બીજું કામ પટાવું છે. શું? હા સાચી લેટ તાણે હાલ જ આવું છે. હાલ તરત હેઠ. આ તો ભમતા કમર પેલો પલોટ નહીં પડ્યો હવે એના કાગળ છે હે તાણી પણ ગમે એટલા કાગળિયા લઈને તમે ભમો પેલો બ્લડ ફૂટ્યો છે ને એ સહી કદી કરવાનો નથી. ભમતા કા હવે એની સહીની જરૂર નહીં. કેમ યાર ગાજા શું વાત કરે છે? તાણી સરપંચ માંથી સરપંચ માંથી હાવ જ્યા. અચ્છા એ શું વાત કરો છો તમે? અરે અત્યારે તો હીરા જેલના હરિયા ગણતા છે. હે તાણી કેવી રીતના કાઢ્યા? વાપરો તાણી અલ્યા એ મારા ઓછા કાકા પછી જો ખરેખર મને વાયનો વિશ્વાસ નતો યાર. સાચું કહું છું પણ જોરદાર કામ હોય ને કર્યું યાર. જે કીધું એ કરીને બતાડ્યું હોય ને. તાણે હવે બીજો સરપંચ આવે એટલે તરત થઈ જાય ને આપણે કાગળિયા. બીજા સરપંચ તો હવે બાપુજીની ઈચ્છા છે મારે. તો ભમતા કા હવે એના માટે મીટિંગ કરવી પડે. હે તો પછી રાખો તાણી. એ તો હવે તમે ચિંતા ના કરો, પેલા કાકો ભત્રીજો રાખશે જ મીટિંગ. ખરેખર મને તો આજ તો હરખ જ નથી માતો. મને હરખ નહીં માતો તાણે. હું જાઉં જલ્દી. હાલ હલો હા બોલો. અલ્યા પણ તમે યાર પાયાનો ભાવ જેટલો કહો યાર. ના એક કામ કરો તમે સણતરની મજૂરી કહેજો મને. હોય પાયા તો યાર હું જાતે ગોદી જાય હવે. હા તમે ત્યાં મૂકો એટલે અહીં સણતર કરી જાજો. હા એ તો બધું હું બેઠો હોય. અરે બા આમ કોઈ આમ લાજ શરમ બીજી શેક નહીં. આમ ચોકણ બેહાય ચોકણ ના બેહાય કોઈ ફોન થતા મન. અરે અરે સણકેથી વાત ના કર. હરી બા કાકા હરી નાખો હરી ભાકો. મારા હેનો ભા મારા તો હરી જ કેવરાય કે. એટલે અમારા સરપંચ તો થોડું કામ હતું, તમારા ખીચામાં હોય તો કાઢો ને, તમે કહેતા હતા. ઓહો આરામ ઉપર થી વન ટાઈમ છે અત્યારે એટલે. હા હા એ તો અમે ઊંઘાડી દીધા. હા ઊંઘાડી દીધા છે યાર. તમે એટલે શું કહેવા માંગો? ખબર નહીં શું પણ શું વાત શું થઈ તો કહો. સરપંચ તો જ્યાં આવે જેલમાં. એ હરૈયા ગણ છે 1 2 3 4 એવી રીતના. એટલે અત્યારમાં કોઈ તમને મળ્યું નહીં કોઈ બનાવવાળું એમ કહું છું. હું સીધા આવીને મને આવી બનાવો તમે. કાકા બતાવજો. અરે આ જોઈ આ તારા સરપંચની જ કોટી છે ને. હા એ કાઢી લીધી. જોઈ યાર શું કર્યું તમે લ્યા? જ્યાં રિશ્વતના કેસમાં જેલમાં હાજર બંધ થઈ જાય આવે. એટલે તમે કર્યું બધું જોડે રહી? અમે કાકા ભત્રીજા બે ને. એટલે પણ તમે શું નડતા હતા હું એમ કહું છું. ઊંચાવાતથી વાત કરો છો. હા હું ગોદરા વચ્ચે તને ધક્કો કર્યો તો મેં. ભૂપતજી એમ નહીં કહેતો. હા આ થોડી ન સળી. હા બોલ. એટલે શું કશું નહીં તમે તાર હોજ આવો વાંધો નહીં કશું નહીં. જો હવે હરીભા ને હરી કહું છું અભાડ. હવે મફુજી સરપંચમાં લાવવા તો આડાવડું ગામમાં કર્યું ને કશું એ વચ્ચે પડ્યો ને તો સમજી લે છે કે મરી ગયો. યાદ રાખજે. એ કોઈ નમતી આવું એટલે એમ નહીં કહું હું કમજોર છું. હમણાં બે ભાજી નાખો. હા બોલ શું છે? અબે હું કોઈ નહીં બોલું. સરપંચ કોણ આપશે હવે?
રકી બાપુજી બોલ કોણ આવશે જો અરે વાભાડ બે દાડા ગામમાં મીટિંગ તો મીટિંગમાં જો દેખાડો ને તો સમજી લે એમ મરી ગયો. હું હતા જતો રહું બાઈક ગમચો અત્યારે તો ધોમીન બરબાદા રખીડાના ઓ હતા એ તાર વાટ જોઈને બેઠો છે બહુ ડોળા બહુ ડોળા કાઢ્યા હા હું કીધું તું કે વર્ષો થી એટલા દોહો એમ કીધું તું બંધ કરી દીધી હા બંધ કરી દીધી હરી હવે રકીડા વગર તારી પથારી ફરી તારી રકીડોમાં આજે 2-3 મહિના આવ્યો પણ મને પલોટ ખાતે કહી હાલતો જો હજી ગયેલો સરપંચમાં જવો જ ને તો મને આ 3-4 મહિનો તો મોટો બંગલો બનીને હાલજો તા જગ્યાએ. હવે આડા છુકા આ ખાડા કરી કરીને હવે મરી જતા હજી નકામાં અહીંયા હા ભૂમતાબા ઘૂમતા બા હા ચાલી શું કરે છે આજે આ પાયો ખોદું ભૂમતાબા આજે છુકા આ નકામાં ખાડા કરીને મરી જાય છે તારા માટે ખોદે છે ના ના મારે મકાન બનાવવું હોય મકાન બનાવું છે હોય એવું છે મારે બેટો દેખાડતો દાખલો તો છે હો ભાઈ એ જે આપણે લાઇટ વાળી વસ્તુ લાવે ને લાઇટ વાળી કોઈ હા આનો પલક આપણે બોર્ડમાંથી કાઢી લે ને તો એ લાઇટ બંધ જ થઈ જાય એમ તમારે શું છે હવે રકીડો જતો રહેશે તમારે આખી બેટરી લો થઈ ગઈ છે ના એવું કોઈ નહીં હે એવું કોઈ નહીં મારે તો શું છે હોય પણ આ તો શું કીધું મારથી મોટાનું થોડું સન્માન રાખવું તાના શીશો કાઢ્યા તાના શીશો તું એવું નહીં ફૂમતાબા મને તો શાંતિથી કામ કરવા દે મારે પાયા ખોદવા છે નથી કરવા જેવું હા? હવે નથી કરવા જેવું ચમ નહીં કરવા જાય એટલે પલોટ મારો છે આર્યો પલોટ મારો હોય આજ પહેલો તારો હોય તો આરો જ ઊંધો પડી મારો પલોટ છે હું તો નાચું ખરા હોય એવું એમ હોય આજે મંડપ બંધાઈ નાખો આ તો એ થાય ઉયા હતા તા મન નોટિસ હોમ નોટિસ હાલું આ જગ્યાની નોટિસ હાલું કાઢી આવી જાય થઈ જાય હવે એ તો ફૂમતા આગળ સરપંચનો ઓર્ડર એટલે બધું કરવું પડે કે યા કાર્યા સરપંચનો ઓર્ડર ને એ બધું આગળ પડીને તું બધી ઉફેદાઈ કરતો તો મને બધી ખબર છે અરે મારે શું કા ગામ વાળાથી બગાડવું પડે હું તો કશું ઉફેદાઈ નતો કરતો ઓ તારી તો પાછો કિલો કેવા થઈ જાય પાછો હવે હટ કોમ કર જોન મને આયા બલાડા તેમાં હવે તો ઓભર મારવે હવે ઊંચા અવાજે બોલતા ભાડો ને તો બે અમે લોકો કોણ મરીએ ઓલો ઉતાર ભાઈ સારું આયા એટલે આ તો કઈ મંદિરનો ટંકોરો બીજો સમજો માજા આવે એટલે વગાડીને જતા રહી છે મારા ઘરમાંથી બહાર જ નહીં નીકળું થોડા દાડા તો ઘરમાં તમે બેસી રહો તો બહાર નીકળો તો કોઈ ખબર પડે. તો પેલો ટેબલ સામે કરતા હતા ઘરમાં. આવો બેહો. તમે તો ખરેખર ચૂંટણી હારી જા તમને ઘરમાંથી બહાર નીકળતા નહીં. ઘરમાં જ રહો કે તમે જો મોઢું કાઢે એવું રાખ્યું છે. હવે તો આખું મધેર માથું કરીને એને એવું કર્યું છે. ઓય એવું શું કર્યું વળી? રકેડા તો કાઢ્યો. રકેડા કાઢ્યો? હા. ચોકડ કાઢી આયા. 25,000 માં સસ્પેન્ડ કરાયો. હે? હા જેલમાં જાય તો હરૈયા ગણો. રકેડો સસ્પેન્ડ છે? હા ભાઈ નહીં ખબર તમને? ના. તાણે
શું ભલા આદમી આખા ગામમાં હો થઈ ગયું કે રખીડા વાળીને ગાયડો ઓહો અને એ જેલના હારે હેઠળ તો પાછો યાર ફેર નહીં રકીડો તમારા આગે ક્ષેત્રનો કેવી રીતે એ તો ભલા છેતરાઈ જાવ હવે રખીડાનું આવે શું અમાર જોડે આ એક કાકો ભત્રીજો થઈ ગઈ ચો ખબર હતી મને તો એક સપના જેવું લાગે હવે એ બધું સપનું બપનું વાત બધી છોડો અને આપણા છે ને હવે મીટિંગ નું થોડું રાખો ને હવે તમને બિન હરીફમાં લાવી દઈએ ઓય આ 4 દાડા બધું બીજો ચો ઉભો થાય એના પહેલા આ બધું પટાઈ દેવાનું છે ના ના એ તો બરાબર છે તાણ પણ મારો તો વિચાર એલા ઘૂમતા કાકા લાવવાનો છે ફૂમતા કાકા લાપા હે હા હવે ફૂમતા કાકા ડાબડી જેવું મોટું કરી નહીં બોલતે આવડતું કે નહીં પંચાયતમાં શું બોલવું એ ખબર એ ના ચાલે એ ના ચાલે મફુજી આનું કારણ હોય કે મેન તો વસ્તુ કીધું તમાર તો ઘેર તમે ગમે એવું તો તમારું ઘેરે હેડે છે હવે એનું ઘેર હેડતું નહીં ખાલી બોલવાનું જોર છે એ મોણો સરપંચનો ના ચાલે એ તો બરાબર છે પણ આવું ડોહે મહેનત મારા આગળ બહુ કરી છે એ તો લાભ જે થાય આલ દેવાનું હા દોડમાં રાખવાના હા. અને એ આખા ગામમાં વિરોધ થઈ એનું નોમ પડશે ને તો કોઈ પછી બિન હરીફમાં લાવવા તૈયાર આ નહીં એ વાત સાચી આખા ગામમાં વિરોધ ખરો યાર તાણે કેમ કે કોઈનું ખમતા નહીં ગમે તેને બેટાડી દી છે ઓય લેવાડો તાણ અમે તો ગામમાં થોડી ચર્ચા કરીએ હવે તમને બિન હરીફમાં લાવવા પડશે ને ઓય આમ પાછું મીટિંગ કરો એટલે તમે આવો આ તો કશો વાંધો નહીં આયોજન કરો તમે તારા હું આવું બોલાવો મને હોવા જો તમને સરપંચ કરવાના છે પછી અમંદા ભૂલી જતા રખીડા વાળું ના કરતા પાછા આખું ગામ ભૂલતો નહીં તમને ભૂલું ઓવા પાસ આવો મફુજી નક પાછા પાછા ચાકો બદલી દો છો હવે એ બધે ના કહેવાનું હોય હવે આ તો અહીંયા થોડું આડી પડ્યું હતું ને આપણે તો અહીંયા બાજુ જ હતા ને આપણા કાર્યમાં જે ખોટા સિક્કા છે ને એ તો ખોટા સિક્કા જ રહેવાના હા. અને અત્યારે હાથા સિક્કા જ બજારમાં ઉતરે છે એ વાત એ વાત સાચી હા તમે તાર ચિંતા કરશો નહીં અમે હવે આ જભાઓનું બધે તમારો પ્રચાર કરશે અને તો લાવીએ જ યાર હવે ગામમાં સીધો 2-4 હારા આગેવાન નહીં એને જ આપણે મનાવવાના છે બાકી બીજા તો કોઈની જરૂર છે નહીં પછી ના તાણ આજે કશો વાંધો નહીં તમે તાર meeting નું આયોજન કરો હા તો મેં હેડા આપણી આગળ સહાય તો બરાબર બરાબર ચા પાણી નહીં કરવા ના ના ભાઈ હાલ તો ટાઈમ જ નહીં જો ચા પણ ટાઈમ બગાડતા જ નહીં અમે સારું સારું લે એ આવજો એ આ મારા વર્ષે ઢકીડો સસ્પેન્ડ કર્યો મને નવી લાગે મને મોઈને નહીં આવતો અમારે ફેર કોક કાવતરું નવું લઈને આયા આ તો ખરેખર કાકો પત્રીજો છે હું એના વિશ્વાસ મને આવે પણ મને ફૂમતા કાકા જોડે જવું પડશે ને ફૂમતા કાકાને પૂછવું પડશે નક્કી વાત કરવી પડશે ફૂમતા કાકા આવો 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 બેહો. આટલે બેહો. ખરેખર આજ તો હું તમને એક ખુશીની વાત કહેવી છે મારે ફૂમતા કાકા ભૂએ ખુશખબરી જ લઈને આવ્યો છે હવે જાણે હું તમને વાપરાવાનું તાણે તમારા પાસે કોઈક પડ્યું જ હોય છે ના પણ હું કહું હવે પણ મને તો કહેવાય જો કુંજારો ફૂમતા કાકા તમે કોક હું કહું છું ફેર પડવાનો છે હા કો આવે ઘણી વાર સાઈડમાં રાખો તમારી વાત સારું કહો છો. હવે હું એવું કહું છું કે કાકો ભત્રીજો મારા ઘેર આવ્યા હતા હા અને વાત હીરે એવી કરતા હતા હા કે રકીડાને સસ્પેન્ડ કર્યો છે અહીંયા ખરેખર આ મારી વાત તમે લઈને બેઠા છો હે? મારે કઈ કેવું તો તમને આવ્યું પણ ઘેર કોઈ હતું નહીં હવે કેવી રીતે કહેવા આવું એટલે ભૂમતા કાકા એ વાત તો બરોબર છે પણ મને વાતમાં વિશ્વાસ બેઠો નહીં એટલે મેં કીધું આ વાત નક્કી કરવા મારે ભૂમતા કાકા જોડે જવું પડશે ના વાત તો હાચી છે રકીડો જો હે રકીડો જો ને ચાંદા હરૈયા ગણા છે તારો ઉભો ઉભો ઓહો અંતાની આ તો બરોબર ભૂમતા કાકા હવે મંડાળી નાખે વાત મોઈને જ નથી આવતી મને એટલે હવે છે ને હું તમને તો હજુ એક ચેતવણી આલું છું કે તમે આ કાકા ભત્રીજાનો વિશ્વાસ તમે ઓછો કરજો એ વાત ભૂમતા કાકા તમારી કેવી સાચી છે મને ખબર છે કે આ ખોટા સિક્કા ને સાચા સિક્કા બે વિના લઈને રખડે છે આ ક્યાં તમે આપણને ખોટો સિક્કો પકડાઈને જતા રહી ને એનું કોઈ નક્કી નહીં હા ચી વખત સિક્કો ખોટો ઉલાડવો ને ચી વખત સિક્કો સાચો ઉલાડવો એ બધો પેતરા યન જોવાના છે હા બરાબર એટલે હવે આપણે શું કરવું એ વિચાર તમે વાત મને સમજાવો એટલે હવે શું કરવાનું છે ખબર છે હવે બીજું કોઈ કરવાનું નથી એટલે મીટિંગ રાખવાનું કહેતા હતા આજે મીટિંગમાં થઈને બેહા આપણે તમે ને હું બે હમણાં હું આવું છું અને તમે આવજો બરાબર રાખવાનું કહેતા હતા પણ આપણે જઈએ એટલે હમણાં જે ચુકાદો આવે હા એ તો બરોબર બરાબર પબ્લિક જેમ કે એમ આપણે ઊભા છે હા 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 બરાબર બરોબર, પણ બરોબર. ધ્યાન રાખવાનું હો ક્યારે કોના ધ્યાન રાખવાનું ભૂમતા કાકા કશો વાંધો નહીં બરાબર બેહો હવે હું ચા મેલાવડાવું ના ચા નહીં મેલવરાવે આ તો આટલી વાત નક્કી કરવા બદલે જ આવ્યો તો અમારે ખેંચો
કોક દાડો ચા પીવો યાર ના ના હેડો હવે ચા પીવો હોય તો ઘણા દાડા પડ્યા છે કે પણ એ સારું ઉભારો હું તમને એક વાત કરી છે બોલો હજો કાઢ્યો નથી એ તો જાણે કે પેલી જેલમાં મોસે ડૂબી જાય ને એવી રીતના ડૂબી જાય આમ 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 ફૂલીને પડ્યા જશે હવે ભૂમતા આકાર ઠેઠ ચૂંટણી લડ્યા એટલેથી હવે તમારે બેને શીખે શું અને શું પડી ગયું છે કોઈ ખબર નહીં પડતી હવે મરેલાને વધારે ના મારી કરાવરાય તમે જોવો ને કે આ તો ભેળો છો ને બે મહિને કોણ મુજી ફેર? ખોદવાડી નાખ્યું ફેર મેલી ઓવે એ ભૂમતા આકા તમે શું કરવા બેઠા છો ખાનું તાની તો કાયદા લઈને ફરતા હતા ને. ભૂમતા આકા મેં તો ગોળે બેઠીને કાકા ભત્રીજાને વાત કરી હતી કે ભૂમતા આકા સરપંચમાં લાવવા છે પણ તમારે હવે સોફેરે હવે અચ્છા પેલી મરેલી મોજ પડી હોય ને એવા થઈને અત્યારે તો ફરે છે ના ના આપણે એનું નામ નહીં લેવાનું વધારે એ તો અમે મીટિંગમાં એ તો નહીં આવે લગભગ મીટિંગમાં ના ના હવે તો તમે શાંતિ જાળવજો સારું સારું હો અને તમે અમને આવો હટો આ તમે બોલાવરાવું મીટિંગ નું આયોજન થાય એટલે સારું હો આપણો ભાઈઓ બધા આવી ગયા ગામમાંથી જો આ આપણે હાલ ખાટલા મીટિંગ રાખી છે શા માટે રાખી છે કે રકીડા અને સરપંચના પદમાંથી આપણે રાજીનામું અલવરાયું અને હવે ગામમાં નવો સરપંચ લાવવાના છે અને એ સરપંચનો વિચાર છે અમારા મફુજીને એટલે આમાં તમારે બધાને શું કહેવું છે કહો એમ નહીં પેલા મારી વાત સાંભળો તમે આખા ગામમાં મફુજી છે કોઈ માણસ મળીને તમને હા એટલે કોક ઠાબન માણસ ઊભો કરો યાર અને મફુજી પેલું શું કર્યું છે? એટલે હું ચાલે યાર આ ગામના રસ્તા જોવો ગટરો ને ભલેવાર નહીં રસ્તા ને ભલેવાર નહીં વિકાસ એમ કરતા જતો હવે ભાઈ રસ્તો પેલો સારો કરો આપણો ખેગારજી તો પછી રકીડે શું કર્યું તાણે 2-3 મહિના રહ્યો અને શું કર્યું પણ 2-3 મહિનામાં કોઈ કશું ના કરે આ ખાડાઈ જો હરખા કર્યા અલ્યા ભાઈ આપણા કુટુંબમાં એ સરપંચ જોગશે અને સરપંચ કોક કેચ કરશે હા અને એને ઈ વરાઈ એને સરપંચ રેલા છે એટલે બધી માહિતી એને હોય કે આપણે ગામમાં વિકાસ કરવા માટે હું દુવા છે હું બધું લાવવું છે બધી ગ્રાન્ટો કેવી લાવવી બધી એને માહિતી છે માહિતીઓ તો બધું હમું કરો વિકાસ કરો આપણો ખેગારજી ગટરો હમણાં જાય છે તો હાલના રોડ ના બની જાય તાણે અને બીજી વાત કે રકીડો 3 મહિનામાં આવ્યો તો પેલા હરિયાને જેટલા પલોટ ખાતે કરીને જતો રહ્યો ખબર પડી તમને અને આ પેલાને કે કેટલા પૈસા માંગ્યા પૂછો તાણે 25,000 માં જ્યાં એક પલોટ ના અલ્યા ભાઈ મફુજી તમને એટલો ના ગમે હાથે પછી આખા ગામને ગમતા હોય તો તમને શું વાંધો છે હા આપણે તો બધાય ગમે પણ કોમ તો કામ તો કરે એટલે ભાઈ મફુજી કામ તો કરશી સારું કરી બધું કામ કરશી આપણો સંતુજી તમારા કોમનું હોય ને તો તમે તાર મફુજી જોડે ના જતા પહેલા અમાર જોડે આવજો જો કોમ કેમ નહીં કરતા આ દોરોજી રહ્યા એક દુકાને નથી કશું નતું આખો દુકાન પાસ કરી આલી મફુજીએ તાણે અત્યારે ગલ્લો એને એક દુકાનમાંથી 5 દુકાનો કરી છે એ તો જેનું કરે એનું જ કરે અલ્યા ભાઈ બધાની ઈચ્છા હોય તો મફુજીને રાખો હા મફુજીને રાખો પણ કોમ કરી આલવું પડે અરે કોમની જવાબદારી લે સર હા જવાબદારી બધી અમારી તાણે મફુજીને રાખો હેડો અને આપણે લાવવા તો આપણે દાબીને કહીએ કે હૈય તાણે હવે બધાની સમજૂતી થઈ જશે આમાં બધા તમે સહયોગ કરો બધા એટલે અમને આગળ બતાવો તો અમાર કોમ રાજી છે તો આપણે બદલી જા હા હવે આપણા મફુજી નો બોલાય અને બધા વચ્ચે બોધી નાખે યાર હા બરોબર છે હા આપણે જલાજી હા તમે તો મફુજી નાદી ના લાવતા રહો બોલો આવો લ્યો હવે સહી તો કરો આ બધાની સહીઓ આવી ગઈ લ્યો હવે કરશે તાણું કરશે તમે એકલા નોખા પડ્યા જો હારા લાગશો તો હરીફા વાળું થાય પણ હરીફા બધી પડ્યા આના હવડા તો એમ રહેવાય તાણે નોખું ના પડે નોખું ના રહેવરાય કોમના રવાજ રહેવાય અને હારો માણસ પહેલો સારું માણસ પેલો એટલે ભાઈ આપી તો હારા હારા કરીને છૂટો છે પણ ચીડે કોક કરે તો સારું સંતોષજી મારી વાત સાંભળો જો મફુજી હશે ને તો એક સમય અવસર લઈને બેઠા છે ને જેને ઘેર આમ તો કદી નિરાશ ની ગાડી તમને ટપ દઈને કઈ લ્યો 25 રૂપિયા લઈ દો બરોબર છે આવની ધ્યાન રાખો હા અને બીજા તો તિજોરીઓ જ ભરસી લાય આવી આપણે બોલાવો હેડો અરે અત્યારથી સહીઓ કરવાના 25,000 રૂપિયા લી તો બધા ગામમાં ગરીબોને શું કામ કરે યાર તાણે રકીડા 25,000 માં જ્યા પલોટ ખાતે કરવાના તો એવા ના લાવો તાણે
હેડો હવે આપણે બધાને શહેરનું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે જઈને હાડી લાવો એ તો આવી લેવા છે હા આઈ ગયા લ્યો રામ રામ બધાને યો આવો ઘૂમતાજી યો બહુ આનંદનો બહુ આનંદનો હે કુમતો કાકો તો કમી થઈ ગયેલા છે અમે ગોમો ઈયાને હવે એમ તેમ બરોબર છે કશું નહીં કર્યું ગોમમાં આ તો આજીવન છે તમને હજુ તો ખબર છે અમારા કોમન જો ઘૂમતા કાકા વાપડો આ આપણે જે મોટા મોટા મહેલા વાળા આગેવાનને બોલાયા હતા એટલે સહીઓ બધી થઈ ગઈ હતી આપણે મફુજી સરપંચ બનાવવાની બરોબર પણ એ આ ગામ વાળાને એવી માંગ છે કે મફુજીને કામ બધું કરવું પડશે આજે આ મફુજી બધું કામ કરશે એની જવાબદારી મારી ઓવા નાનો છોકરો કાગળ લઈને જાય તો પછી સહી કરવી પડશે એમ એની મફુજી 20 વર્ષ સરપંચમાં રહ્યા ભાઈ કોઈ તારો રાય રાય ના હે ના તો પછી જાણ નકરી રાડ્યો જ આવી ગઈ એ આલો દોસ્તા ખગન બેનો ઘૂમતા કાકા એ બધું અત્યારે નહીં કહેવાનું મને શું બોલે ચાલશે એ બરોબર છે આ ગામમાં તમે દેખાતું નહીં પણ તમને દેખાતું છે બધા દેખાય ખેગાજી શાંતિ રાખો બધું થાય મારી વાત સાંભળો આ ખેગારીઓ રહ્યો ને કઈને બગાડવા ફરે છે ને ખોટું પેલા નમણા હું ઉભા કરું થાપ મેલી તમને એ નહીં કરવો પેલી દોના પેલા હરિયાન થાપો મેલી હતી ને મફુજીની હાર થઈ હતી મારે બધું ઉતાવળો થઈ ગયો હા કશું બોલશો ને ના કેલકાર પછી અમારા ભડિયામ તમે આવશો ના ના હા હો એટલે ઈયાને આ તો કોમ ના થયું હોય તો થોડું ઈયાને થાય થાય ભાઈ ના ના રોડ તો ઠેઠ શેડ આવતી હતો પણ આ તો ગટર લઈને આવી એટલે તૂટ્યો ને આ તાની ભાઈ ગટર લાઈન આપણે ગામમાં નીકળી એટલે રોડ તૂટક નહીં ઓ ઓ હો ભાઈ તો કોઈ વામે કે નો વામે કે બધા છે પણ હરખાઈ ના આવે કોઈ ના કર્યો તો આવા મળજો કી અને હવે તમને કહું છું હવે આ મફુજી સરપંચમાં આપણે લીધા છે ને એટલે તમે જોજો ખાલી એ મહિનાની અંદર રોડ ના થઈ જાય ને તો આજે ઉડાડી મેળ્યો ઉતારજી થઈ જા ભલા આદમી શાંતિ રાખો ભલે આયા બેટા કોક કહેતું છે કે બે બાલ છે પણ બે બાલે કરી નાખો પર કદાચ એ પેલા રકેડા જેવું કરશી તો હા પણ નક્કી ના કહેવાય મફુજીએ ના ના રખેડા જેવું જ નહીં કરે એમ ને અલ્યા ભાઈ કઈ છે પણ આવી જઈએ તો ઘર ભરે છે હા તો પછી એવું કરી તો મફુજી હોય તો સંતુજી માણસે માણસે ફરક હોય હા એમ હવે વાપડો બધા આગેવાનો મારું એવું કેવું છે કે તમને પૂરેપૂરો મારા ઉપર વિશ્વાસ હોય તો તમને યોગ લાગતો હોય તો માને તમે તાર બિનહરીફમાં સરપંચ લાવો નકર તમારા મનમાં કોઈ બીજો સરપંચ હોય તો તમને છૂટશે ના ના વિશ્વાસ છે મફુજી અરે આ બધાને સહીઓ કરી દીધી સહીઓ થઈ જાય છે એક વાત છે બાપુ આખું ગામ રાજી છે તમે કોમ કર્યો છે યાર વાયન તમે બેહો જેવી ચાર બેહો નથી પાસ કરી આલી તો દેખાઈ આવે ને 20 વર્ષ ચૂંટણી આપણે લડ્યા બિનહરીફમાં જ હું આવ્યો છું લડવી નહીં પડી પણ આ વખત તો ફૂમતા આકા રકીડો મેદાનમાં ઉતર્યો એટલે આપણે લડવી પડી હવે હવે સારું આ રકીડો કાગળનો ઘોડો હતો બખ્તરનો વજન રહ્યો ના ખામી ગઈ ના કમી આ જોયું તમે કે મેદાન વચ્ચે પડતું કરીને નીકળી ગયા કે નહીં પેલા એની પેલા દાડા કોઈ રડતા રડતા નીકળી ગયા ને ફૂમતા કાકા આખે આવું ખાવા જોઈએ ને તો ડસુડો છે હા દસુરો જોડે ના ખવાય વાત સાચી છે હાસુ હાસુ થોડું થોડું ખવાય નહીં તો બરાબર હા હાસુ હાસુ ફૂંચી ખાવું પડે ઓલે ઓલે ભાઈ બધું આ રાખી હતો ને રાખી હવે એ અસુબાનું કાઢ હવે આસુબાનું જાણે કે બોલ છો વાયન કરે આમંત્રણ આલી તું ચલી મીટિંગ છે ભાઈ તમને પાડવાની હા હરીબા સરપંચ આ બધાને કેવું એવું કે બિનહરીફું મફુજી લાવો હવે આ રખીડો હવે સસ્પેન્ડ ક્યાગર ભાઈ લાવો નહીં લાવી દીધા સહીઓ બધાની થઈ ગઈ છે 700 વોટરનો ધણી શું કરે પૂછી લાયા તમે તારા 700 વર્ષ છે ને પટારામાં મેલીન તાળું વાગી છે ફૂમતા કાકા પટારે નહીં 700 વટી રે પાદરમાં પૂછીને આયા છે ડુંગો પોકરીને બળી જઈ હે ઓય તો બળી જાય તો મારા ખેતરમાં વાઈ વત તો બધી ઉગોત અને કહાણો આવોત
હાજો હાજો પૈસા લીધા ઓટાના એટલે કને તમે 25,000 અમે આલ્યા ચમ નવાઈ કરી કોઈ અલા વ્યાણી હા? ખાવા ફરો તો કોઈ ના માને તમારું અરે જોરાજી વાત એમ નહીં જાણી ગામમાં જો સરપંચ રહેવું કશું વિકાસ કરવાને પણ પૈસા ના લે શું લેતા અલા તો વિકાસ કરશી તો દાહી શું તમારે વિકાસ જેવા કરે? હાથ ધરી ધરીને ફરતા હોય ને તો વિકાસ ના થાય કાઢ્યા હાથ ધરીને ગભે જોળી વળગાડીને ફરતા હોય એમ કહો જાણી આપણો તમે શાંતિ રાખો લે હરીબા મારી વાત આપણો હરીબા બધાની સહીઓ થઈ ગઈ છે મેં કરી છે સહી તો તમે કરી દેહો હવે એમ માટે ના થાય સહી મારો હાથ ના ઉપડે ચમ ના રે ના તો પછી કાલે પેલા ફોડ્યા તી ખબર છે ને શું ફોડ્યા તા દો રકીડો નહીં અને આખું ગોમ રહ્યું ને મફુજી વાળું છે એટલે વિચારી લેજો જો હમણાંથી છે ને મારો ગુંજા હમણાં પાવર થોડો ઓછો થઈ ગયો છે બરાબર એમણે તો હું સહી નહીં કરું હા એટલે અમારા હાથમાં બહુ પાવર છે એમ તો મારામાં પાવર ઘણો છે પણ હું નહીં જેવી તેવી જગ્યાએ નહીં બતાવતો પાછો તને કહી દઉં આ પ્રેમથી મોની દો ને મોની દો તો થોડું કોમ થાય સારું હેડો શું છે શું કે હરી પગડ્યા તે સહી કરવા ના પાડે હરી સહી કરજો કે ન કયા પેલો નળ નાહી નહીં 24 કલાક નાવતા ને પાણી ભરતા એ કનેક્શન કપી જાય એટલું યાદ રાખજો પાછા આ તો મફુજીનું રાજ છે સારું કરવું સહી તાણે જો આપણે હરીભાઈ તૈયાર થઈ ગયા છે બરોબર હા તૈયાર થઈ ગયા એ રાજી છે જો ભાઈ મારી શરતો છે પણ હો પણ પેલા સહી કરો પત્તા તમારી શું બોલો તમે ના તમાજી નહીં લેતા અલા ભાઈ હરીભા 25 રૂપિયા લીધો આલો પણ એમ કરીને આપણે પણ હું નહીં લેતો પૈસા કને વાત આવી ફેલાય છે વાત ના લેતા ગુડ્ડમ કાઢશે એમ કરી દબાવો હા આ તો રાજી કરો. હરીભા આ તો જૂની તમારી સાફ પડી ગઈ એટલે એને મનમાં લીધા હા. સાફ સુધારો તમારી સાફ જે પડી ને ઈ સુધારી દ્યો સાપની પહેલા તો જો હું કહું છું સરપંચ બને એટલે પહેલા તો મારે આ ઘર આગળ રસ્તો સુધારો પછી સંડાસ બાજુ નખાવો અમારે લાઈટ 24 કલાક કરી આલો બધી સુવિધા હોવી જોઈએ બધી થઈ જાય હરીભા આપણો મફુજી તમે તાર ઘરમાં અહીંયાને જે પણ એમને નહીં કરાતું. લેપણ રહ્યું ને એ ઉખાડી અને ડોમરનો રોડ કરી આલી બરાબર છે પણ લાઈટ નો ધબલો નહીં નાખવામાં આવે હા લાઈટ નો ધબલો હોય ને ઘેર નાખવામાં નહીં આવે અરે રિહાળ હશે ચી વખત વિશે પડીને ધબલો સડી જાય ને વળગી પડી ખબર ના હા. પડે આગ મરી જાય તો કાઢ્યો હમણાં આ દોહન મળી નાખું હું હમણાં શાંતિ રાખ હરીભા, શું એ તો શાંતિ રાખ અલ્યા બલાના બે ખોને મને કે મેલમના લબો ઠાની અમને કાકા ઘૂમતા કાકા શાંતિ રાખો નેટ હાથ પગ ધોઈને વાહરીમ લાયા છે એ તો ઘૂમતો કાકો તો બોલી લ્યો સહી કરજો ને તમે તાર એટલે આજે કા દૂર માર મકા કટાય છે હમણાં મળી નાખું લે વાને ના ખાડું મેલો મુઠા પર બજા એ જે ખબર પડે ચીવી મેલાય છે આપણે હા હા મને બોલી જાય હરીભા સહી કરો કે હરીભા સહી કરો એ ના કરું છે આ શું સમજે એ તો બોલે હરીભા શું હે તમારો સહી કરવાનો તો હાથ ના ઉપડ્યો નહીં તો અમારા હાથ ઉપડશે ને તો ભઈ જાય પછી ઓપડ્યો અને સહી તો મોએ આટલાથી હાથ કાપીને લાઈને અંગૂઠાને સહી કર્યું એટલું યાદ રાખજો પાછા હા હેડો હવે તમે આટલું બધું કગરો છો સહી કરી નાખું હા શાંતિ સહી કરજો રાવણા વચ્ચે આબરૂ ના પડવરાવો પછી. હા તો તમે કગર્યા નક હું એ માટે સહી ના કરો હા સહી કરજો શાંતિ જાય છે લાવો લા કાઢ્યો મળ્યો કાકા હવે કર કરી દેહો રાખો ભલા આદમી હવે હાખો લાણ તાણે કાકા અમે બહુ મહેનત કરી હો ચૂંટણીમાં બહુ મહેનત કરી છે લામાં ભુજી બે શબ્દ કઈ ના, સમજાવો ના, દેખાય છે ઘૂમતા કાકા શાંતિ રાખો વાંધો લે ખાઈને થોડું મોઢું ભઈ નાખો તાણે જા વખતે આખી બાજી પર તઈ હવે તો બાજી ફરી ને તો પછી હરખાઈ નહીં આવે તમે કહું આની જેવી વલા તમારી જા પછી હવે બોલ હવે તારી સહી આવી છે કાઢ્યા હવે બોલ હરીભાઈ સહી કરી દીધી હવે બોલ બેહો પેલા શાંતિ બેહો હું સહીએ જેવી તેવી જગ્યાએ બેહો, આમ નહીં મારી કરતો વાત સાંભળો, બેહો. આ સભા તો તમારે લડવું હોય ને તો શેઠા થઈને લડાજો. અરે બેન પૂરા કરી નાખું યાર આ શું કાયમી માથા ફૂટે એ હરીભાઈ, શાંતિ રાખો, હું તમને ઠક્કડું બતાવું. અહીંયા પૂરા કરવા હજુ પેદા થઈ ગયા અરે થઈ ગયા છે થઈ ગયા છે ને આ નહીં બેઠા અલ્યા પણ તમે બે વાર્તાના વાત છો, સણકા કરી કરીને હાલ બેસ્યો હેઠા, એના કરતા મારું ઓઢો. લડામણા કોમ કરો હવે આપણે મારી વાત સાંભળો, આપણે હવે આ મફુજી ધોણે સરપંચ જાહેર થઈ ગયા બરોબર, પણ આપણે વાય સરપંચમાં જેમ નહીં લાવવા. શું કીધું હરીભાઈ? તો હા, આપણે વરઘોડું નો વાતે ગાતે લાવવા છે. એ બધું ચો નોયતાનું કરવાના આવે છે વળી બે હાથ દેવાના હોય ડાયરેક્ટ હારવાના નથી અને તું આવી જાય નાખવા તને નાચતા સારું આવડે ના સારા ભાઈ વિકા હું પૈસે નાચવા નહીં જાતો કોઈ બધે કે નાચવા આવી જવું
અરે 25 રૂપિયા અરે બા નાચમાં પણ નંબર છો હો તમે હરિબાના જ છી મારા કોમ છે મુનિ આવું છે એ તો અરે બા. 200 રૂપિયા આલશે. એ તો નાચી. એ 200 રૂપિયા આલી છે આ તો ભાઈઓ હવે સભા પૂરી અને હવે વરઘોડામાં બધા ભેગા થા શું કીધું બરોબર છે બાપુજી હા બરોબર રાજી ને? રાજી રાજી બસ તાણે જો હડો હવે જેને કોમ હોય એ જઈ શકે આપણે ઘૂમતા કાકા જઈએ કે નાચવા વાળા આવતા રહે આવી શકે એ તો આવશે અને નાચવા નહીં આવે ને તો હવે એના 700 વર્ષે ને એને બધાને ખબર પડી ગઈ છે એને નતાડશી એના મહેલામ હવે તો હરીબા પેલા બાર કૂદવાના બાકી હશે હવે તો મસ્ત ઊંધા પડે હમણાં હેર તેર તો મોયદાન કરાવી આયા હમણાં ના ના હવે જો તમે ઘર ભેગા થો જો કાલ આવી જાજો વરઘોડા આવશે તો યાર ખેકાજી હવે તમને શું છો તો જાવું એ અરે પાકું ઝીકડું ખાવા જી અમને વિશ્વાસ તો હોતા જ હોય. ઈ તો એમ પાઠ ભણાઈ દીધો પણ 2 દાડમ હોય ઓય જો આવજો ભાઈ હવે તો જપાને રોમ રોમ એ બધા ભાઈઓ આવજો હા મારું એસબી હિન્દુસ્તાની હા